નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પટિયારે પાદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। જસપાલસિંહ પટિયારે આ પૂર માનવ સર્જિત હોવાનું કહ્યું હતું। જે પ્રકારે વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં દબાણો કરવામાં આવ્યા છે અને એના કારણે વડોદરા શહેર અને પાદરા તાલુકાના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જસપાલસિંહ પટિયારે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રના પાપે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 3 દિવસથી સતત પૂરની પરિસ્થિતિમાં લોકો ફસાયેલા છે। ત્યારે જસપાલસિંહ પટિયારે મેઢાદ, હુસેપુર, વીરપુર, સાદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। સાથે ગામના આગેવાનો સાથે ફોન દ્વારા સંપર્ક કરી ચર્ચાઓ કરી હોવાનું જણાવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજે અહીંયા પાદરા તાલુકાના વિવિધ ગામોમાં જે ઢાઢર કિનારાના જે ગામો છે ત્યાં જે પૂરની પરિસ્થિતિ જે વડોદરામાં જે રીતનું પૂર આવ્યું એના કારણે જે વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદી કિનારામાં આવ્યું અને એના કારણે જે નદી કિનારાના ગામો છે એમાં દરેક ગામોમાં કિનારાના ગામોમાં મોટા ભાગે પાણી ઘૂસી જવા પામ્યું છે। હજારો એકર ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। ઘણા બધા જ લોકો હજુ પણ ગામની અંદર છે, એમને મદદ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જે રીતની આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે કાંસો દબાણ કરી દેવામાં આવી છે, જે રીતે વિશ્વામિત્રી નદીઓની આજુબાજુની જમીનો હેતુફેર કરીને એને પધરાવી દેવામાં આવી છે, આ તમામ માનવ સર્જિત કહી શકાય એ માનવ સર્જિત આ આફત છે અને આ કંઈક ને કંઈક સત્તાધીશોના પાપના લીધે આ પરિસ્થિતિનો સામનો આજે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કરી રહ્યા છે। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।